આપણે 2024ની લોકસભાની ચૂંટણીનો બદલો ભૂલવાનો નથી. આ પ્રકારનું નિવેદન ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા દ્વારા ગઈકાલે આપવામાં આવ્યું હતું. આ નિવેદન આપ્યા બાદ એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે શું ફરી એકવાર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન સક્રિય થશે. ત્યાર પછી આજે એક નવો સ્વરૂપ સામે આવ્યો છે પદ્મિનીબા વાળાનો ને આમ આદમી પાર્ટીમાં તેઓ ઈસુદાન ગઢવીના હસ્તે વિધિવત રીતે જોડાયા છે અને સૌ કોઈને તેમણે ચોંકાવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. લોકસભાની ચૂંટણીનો માહોલ હતો ને આ દરમિયાન પરસોત્તમ રૂપાલા જે લોકસભાના ઉમેદવાર હતા ભાજપના, તેમના દ્વારા એક વિવાદિત નિવેદન ક્ષત્રિય સમાજને લઈને આપવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર ગુજરાતભરમાં આ નિવેદનની આગ જોવા મળી હતી. ક્ષત્રિય સમાજના લોકોએ ભારે રોષ પ્રકટ કર્યો હતો ને આમાં સતત ચર્ચામાં રહેલા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પણ આ બાબતે ભારે વિરોધ નોંધાવ્યો હતો ને તેમણે ભાજપમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ ગઈકાલે તેમણે એક વિડીયો સામે આવ્યો હતો, જે વિડીયોમાં તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના વખતે ક્ષત્રિય સમાજ મત ના આપે ને એ બદલો આપણે ભૂલવાનો નથી. જેમાં 2024ની ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલાએ જે આપણને લઈને નિવેદન આપ્યું હતું, આ શબ્દો હતા પદ્મિનીબા વાળાના કે જેઓ ક્ષત્રિય સમાજને જાગૃત કરતા નજરે પડી રહ્યા હતા. પરંતુ આજે તેમણે સૌ કોઈને ચોંકાવ્યા છે. આજે અમદાવાદના આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે તેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેમાં તેઓ જોડાયા બાદ તેમણે શું નિવેદન આપ્યું તે સાંભળો. આજ રોજ ભાઈ શ્રી ઈસુદાનભાઈ, બેન શ્રી આપણે જ્વેલબેન, એની ઉપસ્થિતિમાં હું અને મારા મિસ્ટર એક આમ આદમી પાર્ટી, જે સામાન્ય માણસો માટેની પાર્ટી છે, જે લોકોનો અવાજ છે, એનેથી હું પ્રેરિત થઈ અને આજે હું જોડાઈ રહી છું. અને એક મારું આપ સૌને એક કહી દઉં કે આંદોલન દરમિયાન જ એક મારો ચહેરો પ્રખ્યાત નહોતો. આંદોલન પહેલા પણ છેલ્લા 15 વર્ષથી બહેનો દીકરીઓ માટેની એક હું અવાજ રૂપે અડધી રાતનો હોકારો હતી અને હજી પણ છું અને આગળ જતા પણ બહેનો દીકરીઓ માટે હંમેશા હું ઊભી રહીશ. આમ આદમી પાર્ટીમાં આજે એક ભાઈશ્રીએ વાત કરી કે દરેક બહેનોને મહિનામાં જે 1000 રૂપિયા આપવામાં આવશે, એ વાતથી પણ હું ખૂબ જ એક પ્રેરિત થઈ અને એક મને લાભ સરસ એવો મળ્યો છે કે લોકો વચ્ચે રહી અને દરેકનો અવાજ બની અને લોકોની અવાજ સાંભળવો અને કામ કરવું. આજે આપ જોઈ રહ્યા હશો કે બીજી બધી પાર્ટીઓ હોય છે એ ખાલી વાતો કરે છે, પણ આમ આદમી પાર્ટી જોઉં છું ઘણા ટાઈમથી કે વાતો નથી કરતા, તરત રિઝલ્ટ લઈ આવે છે. ઘણા બધા એવી બધી એક વાતો છે કે કરી એટલી ઓછી છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓનું કહેવું છે કે આમ આદમી પાર્ટી લોકોના મુદ્દા ઉઠાવી રહી છે, ગ્રાઉન્ડ ઉપર લડી રહી છે અને જે મહિલાઓ માટે પણ જે જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીએ, તેના કારણે તેનાથી પ્રેરાઈને તેઓ હવે રાજકારણમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેવી વાત તેમણે કરી છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે પદ્મિનીબા વાળાના આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌરાષ્ટ્રના સમીકરણમાં શું બદલાવ થાય છે. રાજકોટમાં ખાસ કરીને જે તેમના હોમ ટાઉન છે, જ્યાં તેઓ રહે છે, ત્યાં શું નવા જૂની થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.